અમરેલીની વાત કરીએ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે। બગસરા પંથકમાં પવન સાથે વરસાદની શરૂઆત। બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। બગસરા, મોટા, મુંજિયાસર સહિતના પંથકમાં વરસાદ થઈ રહ્યો છે। કેતન બગડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેતન, અમરેલીની ખાસ કરીને વાત કરવામાં આવે તો કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ છે? નિધિ, જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને લઈને આજ સવારથી જ અમરેલી જિલ્લાના ખાસ કરીને જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, રાજુલા, જાફરાબાદ માં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો બપોર બાદ આજે બગસરા, અમરેલી, સાવરકુંડલા અને જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બગસરાના મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, રફાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમરેલીની વાત કરું તો અમરેલી શહેર અને શહેરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, દેવરાજા, પીઠવાજાળ, સરંબડા, તરક તળાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સાવરકુંડલાની વાત કરું તો સાવરકુંડલાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સિમરણ, જીરા, બોરવા, નાના ભોમદરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ વરસી ગયો છે। ભારે ગરમી ઉકળાટ બાદ આજે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, ઠંડક પ્રસરી ગઈ છે। તો સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।